તો પીએમ મોદી ફરી 2 દિવસ ગુજરાત પ્રવાસે આવશે। આવતીકાલે સુરતની મુલાકાતે પીએમ મોદી બપોરે 1:30 કલાકે સુરત એરપોર્ટ પર આગમન કરશે। ગરીબ કલ્યાણ અન્ન યોજના કાર્યક્રમ આપશે હાજરી। 8 માર્ચે નવસારીમાં કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। તો બપોરે 12 વાગે દિલ્હીથી પ્રસ્થાન, બપોરે 1:30 કલાકે સુરત એરપોર્ટ પર આગમન। તેમના સમગ્ર કાર્યક્રમની જો વાત કરીએ તો 1:45 કલાકે એરપોર્ટથી સિલવાસા જશે, હેલિકોપ્ટર મારફતે સિલવાસા જશે। તો સિલવાસાથી સાંજે 4 વાગે પર્વત પાટિયા જશે। 4:15 કલાકે પર્વત પાટિયાથી રોડ શો, સાંજે 5 કલાકે લિંબાયતમાં સભા સ્થળે પહોંચશે। લિંબાયતમાં NFSA કાર્ડ ધારકોને કીટનું વિતરણ કરવામાં આવશે। બનાસકાંઠામાં વધુ એકવાર હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો છે। ધાનેરાના આલવાડા ગામમાં 8 થી 10 લોકોને શ્વાને ભર્યા બચકા। શ્વાન દ્વારા પશુ અને લોકો પર હુમલો કરવામાં આવ્યો। શ્વાનના હુમલાથી લોકો ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્ત બનેલા લોકોને સારવાર અર્થે ખસેડાયા। રખડતા શ્વાનના હુમલાથી ગામમાં ભયનો માહોલ સર્જાયો છે। તો હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। હોલિકા દહન માટે લાકડાનો ઉપયોગ કરાતો હોય છે, જેમાં વૃક્ષો કાપી નાખવામાં આવે છે, જેથી પર્યાવરણને નુકસાન પહોંચે છે। આ નુકસાન ટાળવા ગાયના છાણમાંથી હોળી માટે ગૌમય કાસ્ટ બાયોસ્ટિકનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે। કેટલાક સમયથી પીપોદરા ખાતે આવેલી ગૌ ક્રાંતિ સેવા ટ્રસ્ટ દ્વારા ગૌમય કાસ્તનમાંથી બાયોસ્ટિક બનાવી પર્યાવરણને બચાવવાના સંદેશ સાથે વૈદિક રીતે હોલિકા દહન કરવામાં આવે છે। સંસ્થા દ્વારા 100 ટન જેટલી સ્ટીકો બનાવવામાં આવી છે। ગૌ માતાના છાણને સળગાવવામાં આવે તો તેમાંથી ઓક્સિજન ઉત્પન્ન થાય છે અને વાતાવરણને વૈદિક કરે છે। આ સંસ્થા છેલ્લા 7 વર્ષથી કાર્યરત છે। હજુ આપણા આ દેશમાં અને આપણે આ ધરતી પર આવી વાત અને વિચાર થઈ રહ્યા છે કે આ ગાયોના ગોબરમાંથી એનો નિકાલ કરવાને બદલે એ સ્ટીક ઉપયોગ કરીને આ વાતાવરણને શુદ્ધ કરવાનો જે એ લોકો વિચાર કરી રહ્યા છે। અને હોળી એવો તહેવાર છે કે જ્યાં લાકડા કાપીને હોળી મનાવવામાં આવે છે, તો એના જગ્યાએ લાકડા કાપવાના બદલે આ સ્ટીકનો ઉપયોગ કરવામાં આવે તો એક બાજુ ગાય માતાઓ આત્મનિર્ભર પણ બની શકે છે અને એક બાજુ આપણો આ દેશ છે અને આપણું આ વાતાવરણ છે શુદ્ધ પણ બની શકે છે। અન્ય ગ્રાહકોને અને ભારતની સમગ્ર જનતાને, ગુજરાતની તમામ જનતાઓને, ગુજરાતમાં 50,000 કરતાં પણ જ્યારે જાજી હોળી થવાની હોય ત્યારે મારો વિચાર એક જ છે કે ભાઈ 50,000 વૃક્ષો તો આપણે એમને બચાવી શકશું અને વિચારને વધારે આગળ લઈ જાઓ, કારણ કે વાતાવરણ અને પ્રદૂષણને આપણે આ જે વધતા જતા પ્રદૂષણ અને કપાતા વૃક્ષોને બચાવી શકશું અને ઘર ઘર સુધી વિચાર પહોંચવો જોઈએ। અને મારી એક જ અપીલ છે, હર ઘર આ વૈદિક હોળીનો કોન્સેપ્ટ અને વૈદિક હોળીનો વિચાર અને ઘર ઘર અને ગામો ગામ આ હોળી વૈદિક હોળી થવી જોઈએ। ગાયના ગોબર અને ગૌમૂત્રનો કંઈક બેસ્ટ ઉપયોગ થઈ શકે એના માટે અમે વિચારતા હતા અને છેલ્લા આ અમારું 7મું વર્ષ છે કે અમે હોળીના તહેવાર નજીક આવે ત્યારે અમે ગાયના છાણમાંથી ગોબર સ્ટીક બનાવીએ છીએ અને હોલિકા દહન માટે અમે બધી જગ્યાએ પ્રોવાઈડ કરીએ છીએ।